Good morning, friends. Standard 8, Subject English, Unit 3. What were you doing? Activity 1. Answer the following questions. What do you see in this picture? What do you see in this picture? આ ચિત્રમાં તમને શું દેખાય છે? જાયન્ટ વ્હીલ દેખાય છે. તો જવાબમાં આપણે આ રીતે લખીશું કે આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધ પિક્ચર. આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? આ ફાઇન્ડનું ભૂતકાળ છે. ફાઉન્ડ ક્યાં જોવા મળે છે? તે આપણે ફેરમાં જઈએ ત્યારે આ જાયન્ટ વ્હીલ જોવા મળે છે, બરાબર? It is found in fairs. It is found in fairs. Have you ever taken a ride in it? Taken શબ્દ હજુ આપણે ખરેખર ચોથા યુનિટમાં આ ટેન્સ આવશે, પૂર્ણ વર્તમાન કાળ. તો ત્રીજું રૂપ છે આ. ટેક, ટુક, ટેકન. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? શું તમે ક્યારેય એમાં સવારી કરી છે? ક્યારેક તો આપણે બેઠા જઈએ. યસ, આઈ હેવ ટેકન અ રાઇડ ઇન ઇટ. ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. It was a wonderful experience. As the giant wheel slowly started, I enjoyed the feeling of going up. When I reached right at the top, I was a little scared. આપણે ઉપર જઈએ ત્યારે થોડુંક ડર લાગતો હોય તો સ્કેર્ડ એટલે ભયભીત થવું, ડરી જવું થાય. એવરીથિંગ લુક સો ટાઇની ફ્રોમ અપ ધેર. આપણે ઊંચાઈ પર જઈએ અને પછી ઊંચાઈ પરથી આપણે નીચે જ્યારે જોઈએ ત્યારે બધી નાની નાની વસ્તુ કે વ્યક્તિ લાગે. તો ટાઇની એટલે ખૂબ જ નાનું. Everything looked so tiny from up there. As the giant wheel came down, I was a little relaxed. I really enjoy this ride. આ રીતે તમે જવાબ લખી શકો. એક્ટિવિટી 2. રીડ ધીસ સ્ટોરી. એકદમ નાની સ્ટોરી છે પણ મસ્ત મેસેજ આપે એવી છે. વિનુ, છોકરાનું નામ છે વિનુ. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. વિનુ ઝાડ પર ચડ્યો હતો. આ ક્લાઇમ્બનું ભૂતકાળ છે, ક્લાઇમ્બ્ડ. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. વિનુ ઝાડ પર ચડ્યો હતો. હી સેટ ઓન અ બ્રાન્ચ. આ બેન્ચ નથી, બ્રાન્ચ છે. બ્રાન્ચ એટલે ઝાડની ડાળી અથવા શાખા. સેટ, સીટનું ભૂતકાળ. SIT, સીટનું ભૂતકાળ. સેટ. હી સેટ ઓન અ બ્રાન્ચ. તે ઝાડની ડાળી પર બેઠો હતો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે એ જ ડાળી કાપી રહ્યો હતો. વોઝ કટિંગ આપણે આગળ શીખી ગયા અગાઉના વિડીયોમાં. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે એ જ ડાળી કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ માણસે છોકરાને જોયો. સો પણ સીનું ભૂતકાળ છે. હી સેડ, સેડ સેનું ભૂતકાળ. તેમણે કહ્યું, ઓ વિનુ, અરે વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. આ ડાળી કાપીશ નહીં. યુ વિલ ફોલ. તું નીચે પડી જઈશ. ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન. છોકરો વૃદ્ધ માણસ તરફ હસ્યો. મતલબ કે મસ્કરી કરી વૃદ્ધ માણસની. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે તેમની સલાહ માની. તેણે તેમની એટલે વિનુએ વૃદ્ધ માણસની સલાહ માની નહીં. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. અને એણે ડાળી કાપવાનું ચાલુ રાખ્યું. હી ફેલ ડાઉન. તે નીચે પડી ગયો. એન્ડ બ્રોક હિઝ લેગ. અને તેનો પગ ભાંગી ગયો. આ ફેલ જે છે એ ફોલ છે એનું ભૂતકાળ છે ફેલ. બ્રોક બ્રેકનું ભૂતકાળ છે. નાવ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઇચ પિક્ચર. ચિત્ર આપેલા છે તમને. તો આપણે જે સ્ટોરી શીખ્યા એના વાક્યો યોગ્ય જગ્યાએ મૂકવાના છે.
આ તો તમે જાતે જ કરી શકશો. તો આપણે અગાઉની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઈંગ લેટર. પત્ર વાંચો. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ હલોલ. ટીના હલોલ નામના નગરમાં રહે છે. આ લીવ્સ છે તો લીવને એસ લગાવ્યો છે એટલે સાદો વર્તમાનકાળ કહેવાય. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ હલોલ. ટીના હલોલ નામના નગરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. તે આ નાના નાના ગામથી ઘેરાયેલું છે અથવા એની આસપાસ નાના નાના ગામ આવેલા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને તે વડોદરાથી દૂર પણ નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટ અ વિલેજ ફેર નિયર હલોલ. ગયા મહિને ટીનાએ ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી હતી. નિયર હલોલ, હલોલ પાસેના ગામના મેળાની મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ સી વિઝિટ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસ પછી તેણે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી હતી. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ. તેણે તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. આ રોટ છે એ રાઇટનું ભૂતકાળ છે. હુ લીવ્સ ઇન ભુજ, કે જે ભુજમાં રહે છે. ફરીથી આપણે જોઈએ તો ટીના હલોલ નામના નગરમાં રહે છે. એ જે ગામ છે એ હલોલ, ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. એટલે વડોદરાથી બહુ દૂર નથી અને આજુબાજુ નાના ગામડાઓથી ઘેરાયેલું છે. ગયા મહિને ટીનાએ ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી વડોદરામાં વેપાર મેળાની મુલાકાત લીધી. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ. તેણે તેની મિત્ર મીનાને પત્ર લખ્યો કે જે ભુજમાં રહે છે. હલોલ, 25th જુલાઈ 2014. ડિયર મીના. આ ડિયર આપણે પત્રમાં મિત્રોને પત્ર લખતા હોઈએ ત્યારે વાપરીએ છીએ, પણ તમે DEER કરી દો તો હરણ થઈ જાય. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. 15મી જુલાઈના તારા પત્ર માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ઢોલાવીરા. મને તારી ઢોલાવીરાની મુલાકાતનો પત્ર જે વાંચ્યો એ વાંચીને આનંદ થયો. આઈ વિઝિટ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. ગયા મહિને મેં 2 અલગ અલગ મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હું તને એ બંને મેળાઓ વિશે કહેવા માંગુ છું. ફર્સ્ટ, આઈ વિઝિટ અ વિલેજ ફેર બિટવીન હલોલ એન્ડ પાવાગઢ. પહેલાં તો મેં ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી કે જે હલોલ અને પાવાગઢની વચ્ચે આવેલું છે. વી વેન્ટ ધેર ઇન ઓટો રિક્ષો. આ જે મેળો છે એ હલોલ અને પાવાગઢની વચ્ચે ભરાયો હતો. તો ત્યાં વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષો. ત્યાં અમે રિક્ષામાં ગયા હતા. વેન્ટ છે એ પણ ગોનું ભૂતકાળ છે. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. 2 નાના મંદિરો નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. વેર આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફુલ ઓફ પીપલ. જે ખુલ્લું મેદાન હતું બિટવીન ધ 2 ટેમ્પલ્સ, 2 મંદિરોની વચ્ચે જે ખુલ્લું મેદાન હતું એ લોકોથી ભરેલું હતું. ધેર વેર મેની શોપ્સ. ઘણી દુકાનો હતી. ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો, રંગબેરંગી બજાર. હાઉસહોલ્ડ આઇટમ્સ એટલે ઘર વપરાશની વસ્તુ. રોજબરોજના જીવનમાં આપણે ઘર વપરાશમાં જે વસ્તુઓ વાપરતા હોય એનું રંગીન બજાર પણ હતું. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ. વેર સ્ટેન્ડિંગ આવ્યો. આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયેલા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે જેની વાક્ય રચના વોઝ અથવા વેર આવે
ક્રિયાપદને આઈએનજી લાગે તો ચિલ્ડ્રન બહુવચન છે એટલે વેર આવ્યું, સ્ટેન્ડને આઈએનજી લગાવ્યો છે. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કેટલાક બાળકો દુકાનની આગળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, અને એનું ઓપોઝિટ કરવું હોય તો બિહાઇન્ડ થાય. કેટલાક બાળકો રમકડાની દુકાનની આગળ ઊભા હતા. They were looking at a small plane. તેઓ નાના વિમાન તરફ જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર જે હતો તે તેમને વિમાન બતાવી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો ખુશીથી હસતા હતા અને મોટેથી તાળીઓ પાડતા હતા. We also saw a merry-go-round and a giant wheel. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. The merry-go-round was quite small. ચકડોળ જે હતું એ તદ્દન નાનું હતું, quite small, તદ્દન નાનું. But the giant wheel was really huge. પણ જે મોટું ચકડોળ હતું એ ખરેખર વિશાળ હતું. હ્યુજ એટલે વિશાળ થાય, લાર્જ એટલે પણ વિશાળ થાય. The place was full of noise. આપણે મેળામાં જઈએ તો બહુ જ અવાજ હોય, ઘોંઘાટ, નોઇઝ. The place was full of noise. આ જે જગ્યા હતી એમાં ઘોંઘાટ ખૂબ જ હતું. There were many loudspeakers playing film songs. લાઉડસ્પીકર હતા કે જેમાં ફિલ્મી સોંગ વાગતા હતા. There were many children in the giant wheel. જે મોટું ચકડોળ હતું એમાં બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્સાહમાં આવી બૂમો પાડતા હતા. આપણે ચકડોળમાં બેસીએ ત્યારે કે ખુશીથી બૂમો પાડીએ છીએ, એ એક્સાઇટમેન્ટ, ઉત્તેજના અથવા ઉત્સાહ. We saw a juggler too. અમે જાદુગર પણ જોયું. જગલર માટે બીજો શબ્દ મેજિશિયન આપણે વાપરતા જઈએ છીએ. He was playing with the 5 balls and was keeping all of them in the air. જે જાદુગર હતો એ 5 બોલ વડે રમતો હતો and was keeping all of them in the air, અને હવામાં ઉછાળતો હતો. It was wonderful. તે ખરેખર અદ્ભુત હતું. જાદુગરના જે ખેલ હોય છે જોવાના ખરેખર અદ્ભુત લાગે આપણને. After some days we visited trade fair in વડોદરા. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. તે શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા હતા. We went by a bus. અમે ત્યાં બસમાં ગયા હતા. તમે અહીંયા જોશો તો બંને મેળાની કમ્પેરિઝન છે કે ગામના મેળામાં એ કોની સાથે ગઈ હતી, શેમાં ગઈ હતી, ક્યારે ગઈ હતી. અહીંયા ટ્રેડફેરમાં આપણે જોઈએ તો ટ્રેડફેર એ સ્કૂલ ટ્રીપ હતી, રવિવારના દિવસે ગઈ હતી અને બસમાં ગઈ હતી. પેલા ગામડાના મેળામાં એ રિક્ષામાં ગઈ હતી, આમાં બસમાં ગઈ હતી. There was no entry fee. પ્રવેશની ફી હતી નહીં. The whole ground was full of large stalls. આખું જે મેદાન હતું, હોલ, WHOL, હોલ એટલે આખું થાય, અને એનું ઓપોઝિટ કરવું હોય તો હફ, HALF, હફ એટલે અડધું. The whole ground was full of large stalls. આખું જે મેદાન હતું એ વિશાળ દુકાનોથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. વિલેજ ફેર અને ટ્રેડ ફેરમાં જોઈએ આપણે તો વિલેજ ફેરમાં રમકડાની દુકાનો હોય, ઘરવખરી બધી જે રોજબરોજ વાપરતા આવીએ છીએ આપણે એ હોય. જ્યારે ટ્રેડ ફેરમાં તમે જુઓ તો દરેક કંપનીના ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, VCR આ ટાઈપનું બધું હોય. ટ્રેડ ફેર કહેવાય એને. The girls on the counters were well dressed. કાઉન્ટર પરની જે છોકરીઓ હતી એ એક સરખા પોશાકથી સુસજ્જ હતી. They were answering the questions of visitors with a smile. તે જે મુલાકાતીઓ આવે એમના પ્રશ્નોના જવાબ હસીને આપી રહી હતી. Were answering. was were આવે અને ક્રિયાપદને ING લાગે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના છે. There was another row of stalls for things like fridge and washing machines. બીજી હરોળમાં જે દુકાનો હતી એમાં ફ્રીજ અને વોશિંગ મશીન હતા. One salesman was demonstrating the use of a mixer grinder. એક જે સેલ્સમેન હતો એ મિક્સર ગ્રાઇન્ડર કઈ રીતે વાપરવું એનું ડેમોન્સ્ટ્રેટિંગ એટલે નિદર્શન કરતો હતો, બતાવી રહ્યો હતો.
2 young women were asking him some questions. બે યુવાન સ્ત્રીઓ તેમને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. અમે આખા મેળામાં ગોળ ફર્યા અને બધું જ જોયું. At the other end of the fair, there were some fast food stalls. જે મેળાનો અંત હતો ત્યાં આગળ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, ફાસ્ટ ફૂડની દુકાનો હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા. મારા મિત્રોએ પિઝા ઓર્ડર કર્યા. એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. અને મેં લસ્સીનો ઓર્ડર આપ્યો. વી સેટ ડાઉન ફોર અ વાઇલ. અમે થોડી વાર માટે બેઠા. એન્ડ સેવર્ડ ધ ફૂડ. અને ખોરાકની મજા માણી. આ સેવરનો અર્થ થાય સ્વાદ ચાખવો અથવા મજા માણવી. ખોરાકની મજા માણી અથવા ખોરાકનો સ્વાદ ચાખ્યો. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. કેટલીક મીઠાઈની દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પણ અમે તે ખરીદી ન હતી. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજે પાછા ફર્યા. કેમ છે કમનું ભૂતકાળ, બેક એટલે પાછા ફરવું, તો અમે સાંજે પાછા ફર્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાઉ. સારું, તો હવે હું રોકાઉં છું. કન્વે માય રિગર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારી શુભેચ્છા પાઠવજે. કન્વે એટલે પાઠવવું, રિગર્ડ્સ એટલે શુભેચ્છા અને પેરેન્ટ્સ એટલે માતા પિતા. યુ આર સિન્સિયરલી. ખરા દિલથી ટીના.